સુરત શહેરમાં કોંગ્રેસના બે અગ્રણીઓ વચ્ચેનો આંતરિક વિવાદ હવે કાયદાકીય લડાઈમાં ફેરવાયો છે। કોંગ્રેસના શહેર ઉપપ્રમુખ ઋષિન રાયકાએ ઉમરા પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસના પૂર્વ કાર્યકારી પ્રમુખ દીપ નાયક સામે ગંભીર ફરિયાદ નોંધાવી છે। ફરિયાદ મુજબ વર્ષ 2023 દરમિયાન અઠવા લાઇન્સ વિસ્તારમાં આવેલા સુંદરમ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર G2 ગેરકાયદેસર રીતે વહેંચાણ કરી છેતરપિંડી આચરવામાં આવી હતી। ઋષિન રાયકાનો આક્ષેપ છે કે દીપ નાયકે પોતાની માતા દક્ષા નાયક અને સુંદરમ એપાર્ટમેન્ટના હાલના પ્રમુખ રિંકલબેન દોશી સાથે મળી કાવતરું રચ્યું હતું। આરોપ છે કે એપાર્ટમેન્ટના પૂર્વ પ્રમુખ વર્ષાબેનની ખોટી સહી કરીને ડુપ્લિકેટ શેર સર્ટિફિકેટ તૈયાર કરવામાં આવ્યું હતું। બાદમાં દસ્તાવેજના આધારે ફ્લેટ ત્રાહિત વ્યક્તિને વેચી દેવામાં આવ્યો હતો। ફરિયાદીનું કહેવું છે કે સંગઠનમાં સાથે કામ કરતા સાથી નેતાએ જ વિશ્વાસઘાત કરી આર્થિક નુકસાન પહોંચાડ્યું છે। ઉમરા પોલીસે દીપ નાયક, દક્ષા નાયક અને રિંકલબેન દોશી સામે ફરિયાદ નોંધી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। પોલીસ હવે દસ્તાવેજની ચકાસણી, શેર સર્ટિફિકેટની ખરાઈ અને ફ્લેટના વેચાણ સંબંધિત તમામ વ્યવહારોની તપાસ કરી રહી છે। હું ઋષિન રાયકા, એડવોકેટ, સુરત શહેર ઉપપ્રમુખ, સુરત કોંગ્રેસ। 2023માં દક્ષાબેન નાયક અને દીપ નાયક, સુરત શહેર પૂર્વ કાર્યકારી પ્રમુખે મને પોતાનો એક ફ્લેટ વેચાણ આપેલો હતો। જે ફ્લેટ વેચાણ આપ્યા બાદ મને યેનકેન પ્રકારે ટ્રાન્સફર ન કરી આપતા બીજાની એમની દાનત બગડેલ હતી, જેના વિરુદ્ધ મેં ખટોદરા પોલીસ સ્ટેશનમાં અરજી કરેલ હતી। જેમાં ખટોદરા પોલીસ સ્ટેશનથી તપાસ ઉમરા પોલીસ સ્ટેશનમાં આવી હતી અને ઉમરા પોલીસ સ્ટેશનમાં તપાસ કરતાં જે શેર સર્ટી મને સોંપેલું હતું તે એવું જ શેર સર્ટી બીજું બોગસ અને જૂના પ્રમુખની બોગસ સહીનું બનાવી જુદી જુદી કચેરીઓમાં રજૂ કરી ત્રાહિત પક્ષકારને દસ્તાવેજ કરી વેચાણ કરેલ હતું। જે મળતા અમે ફરિયાદ કરી અને એના આધારે જૂના પ્રમુખની નિવેદનના આધારે આજે ભારતીય ન્યાય સંહિતાની કલમ 336, 338 અને 340 અને 54 મુજબ ગંભીર પ્રકારનો ગુનો આચર્યાનો ગુનો આજે ઉમરા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।